નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે અમારી નેકારિયા પ્રાથમિક શાળા અને શાળાના બાળદેવો આજે શિક્ષકની ભૂમિકામાં છે। 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શાળામાં સરસ મજાનો કાર્યક્રમ છે અને કાર્યક્રમની સરસ મજાની તૈયારી થઈ છે। બાળદેવો સરસ મજાના તૈયાર થઈને આવી ગયા છે। આપણે બાળદેવો પાસેથી કંઈક જાણવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલાં ભારતીબેન પરમાર છે। I am teacher. My subject Hindi. I am teacher. 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 My subject Sanskrit. I am teacher. My subject Hindi. I am teacher. I am teacher. I am teacher. I am teacher. I am principal. I am teacher. I am a teacher. My subject science. I am teacher. I am teacher. I am teacher. I am English teacher. વેરી ગુડ। તમામ બાળકોએ પોતાના અભિપ્રાયો આપ્યા અને આ છે અમારી શાળાના ઉત્સાહી શિક્ષક સાહેબ શ્રી કિરીટભાઈ સબોસને। સાહેબ, કેવું છે આજનું આયોજન? ખરેખર સાહેબ બહુ મસ્ત આયોજન છે આજનું, અને 5મી સપ્ટેમ્બરના દિવસે રજા હોવાથી આગોતરું આયોજન જેને કહીએ, એટલે આજે 3જી સપ્ટેમ્બર છે અને બધા બાળકોમાં ખુશીનો માહોલ એ છે કે અમે પણ આજે શાળાનો આ વર્ગનું નેતૃત્વ સંભાળવાના છીએ। એમાં પ્રિન્સિપાલ, ઉપાચાર્ય, પટ્ટાવાળા, પછી જે તે વિષયના ગુરુજીઓ શિક્ષક બન્યા છે એ બધા આજે એમનો ઉત્સાહ જોઈ, અને શાળામાં પણ વાતાવરણ એવું છે કે આજે 22 જણા શિક્ષકો આ શાળામાં કાર્ય કરવાના છે। એટલે રમેશભાઈ ગુરુજી, આનાથી વિશેષ આનંદ શું હોઈ શકે? થેન્ક યુ, આભાર। સરસ, ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ સાહેબ। અને અમારી શાળાના ઉપાચાર્ય શ્રી પરમાર જયંતિભાઈ સાહેબ પણ ઉપસ્થિત છે। સાહેબ પાસેથી દિવસે હું એટલું જ કહીશ કે આજે 22 શિક્ષકો છે તે ભવિષ્યમાં પણ સાચા શિક્ષક બને, અને આજે પવિત્ર વ્યવસાય, મિત્રો આપણે જાણીએ છીએ કે શિક્ષકનો ખૂબ જ પવિત્ર વ્યવસાય છે, એ વ્યવસાયમાં આવે તેવી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને તમને પણ સૌને એડવાન્સમાં શિક્ષક દિનની શુભેચ્છા પાઠવું છું। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી જયંતિભાઈ સાહેબ અને કિરીટભાઈ સાહેબ, બંને શિક્ષક મિત્રોએ સરસ મજાનો અભિપ્રાય આપ્યો। અને આપણો દરેકનો હેતુ એક જ છે કે બાળકો છે એ કોઈ પણ ભોગે આગળ વધે, અને સરસ મજાનું આયોજન, અને અમે એના સહભાગી છીએ। મિત્રો, વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો। ખૂબ ખૂબ ધન્યવાદ। રવિ પાક। શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે। તેનો સમયગાળો સામાન્ય રીતે ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે। ઘઉં, ચણા, વટાણા, રાઈ અને અળસી રવિ આ બધા પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે, જ્યારે સામાન્ય રીતે સમયગાળો ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે।